તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ થયો છે। ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સુરત એસઓજીએ ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપી પાડી છે। તો ડ્રગ્સ લેબોરેટરીનું લંડન કનેક્શન પણ સામે આવ્યું। લંડનમાં રહેતો યુવક અચાનક ચલાવતો હતો લેબોરેટરી। તો હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન નામનું આ ડ્રગ્સ બનાવતા હોવાનું સામે આવ્યું છે। એસઓજીએ ₹20 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોને દબોચી પાડ્યા। આરોપીઓ એમની ડ્રગ્સ બનાવીને શહેરભરમાં વેચતા હતા। તો પૂણા વિસ્તારમાં આવેલું લેબોરેટરીમાં બનાવાતું હતું ડ્રગ્સ। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। માસ્ટર માઇન્ડ જનક નાણાકીય સહાય મોકલતો હતો, ત્યારે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો આખરે પર્દાફાશ થયો છે, જેમાં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબમાં દરોડા પાડવામાં આવ્યા છે। તો સુરત એસઓજીએ ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપી પાડી છે, કાયદેસરની કાર્યવાહી કરી છે, મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને 3 લોકોને દબોચી પાડવામાં આવ્યા છે। એસઓજીએ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે। તો લંડનમાં રહેતો હતો યુવક જનક, તેવું પણ કંઈક સામે આવ્યું છે। હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન નામનું ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, ક્યાં તેનું સપ્લાય થતો હતો ડ્રગ્સનો, તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। એસઓજીએ ₹20 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોને દબોચી પાડ્યા છે। આરોપીઓ એમડી ડ્રગ્સ બનાવીને શહેરભરમાં વેચતા હતા, જેમાં પૂણા વિસ્તારમાં આવેલા લેબોરેટરીમાં આ ડ્રગ્સ બનાવાતું હતું। માસ્ટર માઇન્ડ જનક નાણાકીય સહાય લંડનથી મોકલતો હતો। તો આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલી ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, સુરતમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ થયો છે, શું મામલો? કહી શકાય છે કે શોપિંગ મોલમાં એમડી ડ્રગ્સની જે સિક્રેટ ફેક્ટરી છે એ ઝડપાઈ છે। સુરતમાં ફૂડ ટેસ્ટિંગની આડવા 3 યુવકો આ ડ્રગ્સ બનાવવાનું કામ કરતા હતા। એસઓજી પોલીસે 20 લાખનો મુદ્દામાલ સાથે એને ઝડપી પાડ્યા છે। લંડનનું કનેક્શન સામે આવતા ક્યાંક એની તપાસ શરૂ કરાઈ છે। લંડનમાં બેઠેલો જે માસ્ટર માઇન્ડ છે એના ઈશારે ફાઇનાન્સની મદદથી શહેરમાં નશાનું ઝેર તૈયાર કરવામાં આવતું હતું। યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે આખું કાવતરું રચવામાં આવતું હતું। 2.92 લાખનો મુદ્દામાલ તૈયાર ડ્રગ્સ અને જવનશીલ કેમિકલની સાથે જપ્ત કરવામાં આવ્યો છે। જે છે એની કડક પૂછપરછ દરમિયાન આખી ચોંકાવનારી જે કબૂલિયાત છે એ સામે આવી હતી। એસઓજીએ અમરોલી છાપરાપર રોડ પર 1 જાન્યુઆરીએ દરોડા પાડ્યા હતા। ત્યારબાદ એક પછી એક જે છે આ ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબોરેટરીનો પણ સામે આવ્યું અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। તપાસના તાર પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પેરાસૂટ શોપિંગ સેન્ટર ખાતે નીકળ્યા હતા। એટલે સ્પષ્ટ કહી શકાય છે એસઓજી દ્વારા અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે એનો માસ્ટર માઇન્ડ લંડનમાં બેસી અહીંયા ભારતના જે યુવાધનો છે નશાના રવાડે ચડાઈ રહ્યો હતો। આખી જે લેબોરેટરી છે જેમાં ઝેર બનાવવાનું કામ ચાલી રહ્યું, આખી લેબોરેટરીની સીલ કરવામાં આવી છે, સાથે દરોડા પાડીને ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે અને એની સાથે અન્ય કોઈ લેબોરેટરી કે કેમ કે યુવાનોને બરબાદ કરવા અન્ય કાર્યક્રમ તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, જે જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન નામનું ડ્રગ્સ બનાવતા હતા, જેમાં એસઓજીએ ₹20 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોને દબોચી પાડ્યા છે અને કાર્યવાહી કરી છે। આરોપીઓ એમડી ડ્રગ્સ બનાવી અને શહેરભરમાં વેચતા હતા।